આજે તો સવારે છે ને મેં જાસૂસનો વેશ ધારણ કરી લીધો અને છે ને પપ્પાને કોઈ આગ્રહ જ નહોતું કરતું જમવાનું. તો પપ્પા છે ને ભગવાનના સોગંદ ખાઈને જાતે જ બધું લેવા માંડ્યા. અને આ જો અમારા રાજકોટની બપોર બધી દુકાનો બંધ જ હોય છતાં માલે ધંધો બંધ કરી દયો ભાઈ. અને પછી છે ને ભાઈ સોની સ્પીડ એડ બનાવવા માંડ્યો, લગભગ 50-60 એડ તો બનાવી જઈશ હો ભાઈ આજે. અને આજે તો છે ને અદ્રશ્ય શક્તિઓ છે ને મારા લેપટોપમાં કામ કરતી હતી. અને તમને બધાને આમંત્રણ આપી દઉં છું, મારા ભાભીને લઈને છે ને તમારે અમાન્ય પીઝા ખાવા આવવાનું જ છે. બાકી ઓફર નહીં આપે. અને સવા 6 વાગે છે ને દુકાન કરી દીધી બંધ અને ઘરે જવા નીકળી ગયો. અને અહીંયા છે ને 38 માળની બિલ્ડિંગ બનતી હતી. તો બોલો એડવર્ટાઇઝમેન્ટ મૂકવામાં આવી હતી કે 5 BHK ફ્લેટમાં છે ને અમે સર્વન્ટ રૂમ પણ આપીએ છીએ. ખબર નહીં માલિકનો સર્વન્ટ હારે કંઈક અલગ જ નાતો લાગે છે આજકાલ. અને આજે છે ને અમારી ઘરે દુબઈની બ્રાન્ડ ડીમાર્ટ છે ને એના ફુવાર આવી ગયા હતા. અને આજે છે ને પપ્પા મને ગોપાલ ઇટાલિયાનો વિડીયો બતાવતા. એ કે ગોપાલભાઈ એટલે દુનિયાની 8મી અજાયબીઓ અને કોરિયન ટેકનોલોજી. અને પછી હું આવી ગયો કરિયાણાની દુકાને અને મેં લઈ લીધો 100 ગ્રામ ગુંદ, કારણ કે ઘરે બનતા હતા અડદિયા. અને આ છે ને બેન સ્ટોક્સનું બેટ મૂકીને છે ને છોકરાઓ નદી પર્વત રમતા બોલો. અને હું નીકળી ગયો અમારા નવા ક્લાયન્ટને મળવા ટી પોસ્ટ. અને 2 કલાક મીટિંગ કરીને હું પહોંચી ગયો ઘરે. અને મેં છે ને મારું એક્ટિવા છે ને હંતાડી દીધું, કારણ કે મારી જાસૂસી કોઈ બીજા જાસૂસ કરતા હોય તો આપણે શું કરવાનું. અને હું ઘરે પહોંચ્યો ને તો અડદિયા બની ગયા હતા. અને 45 અડદિયા બન્યા હતા ને એમાંથી મોટી થાળી હતી ને પપ્પાની અને નાની હતી ને મારી અને મારી મમ્મીની. અને પછી છે ને આ તાકાતવાળો પોડકાસ્ટ જોયો અને રાત્રે હોત તમને છે ને નીંદર આવી જાય ને એવું મોટિવેશન મળી ગયું.